પેલા તો હેડ અશુભા આ કોમક થઈ જાય કશુભા ચોર એટલે ઓ કોક આવ્યું કોઈ આવ્યું નહીં કૂતરું બૂતરું હે આવ્યો એ ભાઈ કાંગલી બેસી જા તું ને તું ઘરથી બેસી જાઉં ઓ બા ફોન રાખવાની મુજબ પડી રહ્યો છે મૂછે પડી જાય ને બધું પડી જાય ગોવિંદભાઈના ખેતરમાં તો આટલે જ બે રહું અરે તો બેસી લો પણ ચોર ના દેવો જોવે પાણી લાયા હો બધું તમને હાલ દઉં હું હેડો ફસાઈ જવાય બોલો પછી ખબર નહીં હો આટલા જ ને ઓવે હા અને પેલો બે જણા પેનો વળગાડ્યા છે પેલા છોકરાને પેનો વળગાડી દઉં ખબર કાઢજો એટલે હું વરગારવાનું હા ફોન રાખવા ઓવર ના કે વરગારવાનું ના કરતા અમે નાઈ જાઉં ચારે પછી ના વરગારવાનું કશો તે એવું નહીં ફોન રાખવા હા એમ કયો હડતાળી જવું એમ કયો અને પાછા ફોન રાખજો બરોબર હા હા ભાઈ તારો વયથી ઊભું નહીં થવાનું હો હા કશું વાતો નહીં ઓવે આ જેમ ડેકોરેશન ગોઠવી હોય ને આખર પાખર એ રીતના માણસો ગોઠવી દીધા છે હવે ચોર ને કિયા એક પત્તું તો લીધો લે હેલો હું કીધું પેલા ગન્નારા ઉપર હું બેહું છું હા કશું હા? હું એ જોઉં તમે જે રીતની ડૂટીનું ભાવ છો બરાબર ચોર હાથમાં આવે ને તો તમે તો ભૂકા કાઢી નાખજો હા વાંધો નહીં બૈરા ફાડી નાખીશું જોર ના પછી વાતે હું પોકી વળે હા આટલો જ બેહું વાત તો તું ગુજરાત ચેક કરવા મને ચેક કર કાઢો તો થોડો મુક જોજે કાળિયા દોન રાખજે પાછો તું નજર નાખ એ તો હવે તો રાખવું થયું મતલબ તો મોટો ડોડો ચમલતો નહીં ચોથી તો આમાં ખબર તમે ચોરી કરવા ગયા હું તો હવે જાઉં ઘરે બાપા ફોન દીકતા હું તમે તાર હું યાલામાં તો ઉંમર થઈ ગઈ મારી ગુંડ હતું આપણે ફરીભાઈ પગ દુખવા મળ્યા તો તો હાથમાં આવતા નહીં કે ચાલો આ તો વરસાવાય. ચારે કોર ફરી તો પેલા ચાર કોરા તો કેટલી બાજુ છે પેલા પેલ બાજુ હોય વાટ જોતા છે આપણે આ બાજુ ફરીએ છીએ આ પગે મારતો થાચે મારજે ના આવતો રવાય હો મને તો આ થાચી જિંદગી ગયો કોણ ભૂલી જાય હજુ ચોર હાથમાં આવતા નહીં શું કરું બાપા તમને કોઈ સંભળાય અવાજ ના હારું મને તો કોઈ સંભળાતું નહીં મને અંદર કોઈક અવાજ સાંભળવાની તમને સંભળાય અવાજ એવો ઓહો તમે હોપડો જાણ છો હા બરાબર હતું. વાતું તો કરો છો. આગળ જીત્યું આપણે પણ ચેતારે જો ને કાં તો ચોર ગોડામ દે છે હા બેટા હા દોડા બે એક હું નહીં દેખાડા તારી ઉંમર થઈ હતી થઈ હા બસ તો દૂધ વાત પાયો લે લાવ બાપા બાપા બાપરે બાપા બાપા બચાવો કાકા તો યાર ચાંદના પેઠા છો તમે બે ડોલા ખાલી ખાવા જ લીધા કાયમ નહીં જાવ છો હા કાકા બે દીધે હાથી અલ્યા ઘરે તમને નાઠે તને લાગે છે હેડો બાર હેડો હાથી હેડો બાર બાપા પકડી ગયા હેડ આને કર આ બાજી નાખે છે મકઈ હેડ ડોડા ખાધા મકઈ ની પાછી કાઢી છે ડોડા બેઠા લાગે છે ડોડા બેઠા લાગે છે ડોડા બેઠા લાગે છે ડોડા બેને કાયમ થી લઈ જાવ છો મારવા નહીં તમે ચરના લઈ જાવ છો ઉમર લાયક છે આવી ચોરી કર બઠાણા છે બે દોડાની હું બે ડોડા હંતારા છે કોઈ કોઈને આય અંદર હંતારા આય લે મોય બતાવો બતાવો હું હંતારા
પપ્પા આપણે વાળી કરો પછી એંડામાં જઈને. બાબા આપણે વાળી કરો આ તુજે આ ચેલા કાઢે છે હા? ક્યાં છે આ ચાલો ક્યાં છે આ તુજે ચેલા કાઢે છે ચોરી કરીને? ક્યાં છે તે કશું મન તો નહીં કામ. પકડાય, ચોર પકડાય. કેમ નહીં પાડતા તમે? લે બોલો. લે બોલો. હેલો. ના બુટ નીકળી જાય ખબર પતિ ઉભા રહો હેલો. પકડી લીધો અમે તો ખાતા. આ ઉમરલાયક આજ કરતો તો જોયું ને? પકડ્યા ને ગોવિંદભાઈ, આજ ચોરી કરતા હતા કોની કરવાનો છે? આ ચોર નહીં લાગે. કરી રહ્યા છે. અરે મારા હે પણ જેવા પડો કે તો લઈ લ્યો લેબડો બોધો ભાઈ જમણે લેબડે પહોંચીને શિક્ષા કરો. તમારો ચોર પકડાઈ ગયો કાકા બે બોડા જ લઈ જાય કાકા ને માં કર્યા કર શેઠ બે બોડા જ લઈ જાય અરે બે લીધા હોય કે ત્રણ લીધા હોય એ શેઠ અમારી લોનારી ગંતરી હોય ઓ શેઠ બે બોડા ખાધે અરે બે ખાધા હોય કે બે મકાઈના ડોડા ખાલી છોકરો પહોંચ્યો તો મારા કાર્યો આ મારું છોકરું એમાં બાપરાના માટે બે ડોડા જ લેવા આવ્યો અરે બે લીધા કે ત્રણ લીધા મારું છોકરું આખા ઓ ભાઈ ગાડી ભરીને ડોલા ઓછા થઈ ગયા છે પછી પેલા શિયાળામાં આખી કુબી બધી જતી રહી 3 વીઘોની હું તમારી ઉંમર લાયક છું અલે જવા વાત દ્યો. આ છોકરા માટે એ કે મારા પપ્પા ભૂખ લાગી મને કે મક્કઈ ડોડો ખા રોટી આવતા કે પપ્પા ભૂખ લાગી મને હું કહે કાર્ય બેટા ખવડાવું અંદર ચોરી કરવા જ ના જ્યાં હોય શું કરશું હવે તમે કરો એ અમે તો બોલું ને હું છૂટવાની કોશિશ હવે કરું કઈ છે કદી નહીં બે ગાડીઓ લઈ જઈએ તો છૂટવાની કોશિશ કર કાકા હું કહું મજા નહીં આવે કાકા વાગ માસી જો કાકા આ બધા ગોડા થઈ જાય તમે તમારી ઉંમર લાઈ ગઈ આટલા ગયેલા ઉંમરમાં તમારાથી ના મરાય હું કહું કાકા મને તો 5000 લાઈન બોલાયેલા. પણ તમને પ્રેમથી સમજો આ બધા તમે તો પૈસા લાઈન બોલાઈને માર ખવડાવો ઈ ચોરી કરી જાય છે તમારી સોગંદ કાકા રવા દો આ છોકરા હું જોવો ને હાલો દીદાર હું કહું. અલે આ તો મારવાને પાછું જોર ભેગું રોવા માંડ્યો. હું થયું? ભાઈ હા ભાઈ આ છોકરાની દયા આવે છે છોડી દેવાનો છું હો હું કહું ચોરી નાખ્યું તું દોડવાની કોશિશ કરજે ચોરી તૈયારી કરી બેટા ભૂલતો ના તારી મારી સોગન જો ચકરી ભાઈ હું આ વાતો કરે કોક ખંડી તમે આ દોયડું સોરાઈ ગયું લે તમે. પેલા પકડો. જય સદીમાં મિત્રો, તો આ એક વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો. તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો, આ વિડીયો તમે જોઈ ને તો કોઈના ખેતરમાં તો કોઈના ઘેર આવી રીતે ચોરી ના કરવી. અને ચોરી કરશો તો ચોરીનું પરિમાણ પકડાઈ જશો તો ચોરીનું પરિણામ તમે મળશે. અને મળશે એટલે કેવું ખબર તો આખા ગામમાં અમુક લોકો તો આખા ગામ વચ્ચે બંધીને આખા ગામ વચ્ચે તમને મારશે. તો તમારા ગામનો કોઈ સરપંચ તમને બચાવવા નહીં આવે. એટલે તમે સમજજો, આવું ના કરતા કોઈ દારો. આ અમારા દાઢિયા ચોર મત કહે કઈ જા ફૂલા વડે કઈ જા કુબે કઈ જા તો કઈ ચિલાવો જોજો મિત્ર
આવી મકાઈ બકાઈની કા ચોરી જતા કરતા રે. નહીં. નકા બાજા બાજાને. માર્યા ને એવા મારશી. આ તો હારા કહેવાય અમે છૂટી ગયા મારી ઓવા. બુદ્ધિ દોરાઈ નકા બૈરા ફાડી નાખો ખેતરમાં બને ગોમમાં લઈ જાય તમારી આબરૂ થોત આબરૂનું બેહન થઈ અને જાય. મિત્રો આ તો ખેતરમાં બંધ્યા ને એટલે છૂટી ગયા. અમે ગોમ વચ્ચે બંધ્યા તો કઈ ગલી થઈ જાય, ગોળ મોર પબ્લિક બેકી થઈ જાય. એટલે તમે આવી ચોરી કરતા હોય ને તો મારી માની શકો ના કરતા. અને આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ 64 જોગની ઓફિસર 282 હું દાઢિયા જોઈ રહ્યો છું. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય જોગનીમાં, જય સદીમાં.